પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. દાનિયેલના પુસ્તક ઉપરથી દાનિયેલના જીવનમાં આવેલા પડકારો, પ્રશ્નોની સામે પ્રભુએ આપેલા પ્રત્યુત્તર અને પ્રભુ તરફથી મળેલી મદદ, પ્રભુ તરફથી મળેલી સલાહ અને પ્રભુ તરફથી મળેલો આશીર્વાદ દાનિયેલના જીવનમાં આપણે જોઈએ છીએ. અને દાનિયેલ એ બાબિલના પ્રાંતમાં બહુ પ્રખ્યાત એવું પાત્ર બની ગયો. અને એટલા માટે દાનિયેલ અને એના મિત્રોને જ્યારે રાજા ગુલામ તરીકે લઈ ગયો જુવાનિયાઓને, ત્યારે એમણે 3 પ્રકારના ઠરાવ કર્યા જીવનની અંદર, મનની અંદર. એમણે નક્કી કર્યું કે આવું અમે નહીં કરીએ. પારકા દેશમાં, અજાણ્યા દેશના કાયદાઓ પાળવાના, એ બધામાં એમણે 3 ઠરાવો કર્યા. દાનિયેલ અને તેના સાથીદારોએ કરેલા ઠરાવ. પહેલો ઠરાવ, અધ્યાય 1 અને 8મું વચન: રાજાના ખાણા પીણાથી અને દ્રાક્ષારસથી અમે અમારી જાતને બટાડીશું નહીં. એમણે ત્યાં કહ્યું કે આ રાજાના, પારકા દેશના ખોરાકથી અમે અમારી જાતને વટાડીશું નહીં. બીજો ઠરાવ, અધ્યાય 3 કલમ 18: અમે રાજાએ બનાવેલી મૂર્તિની આગળ નમીશું નહીં, અમે ફક્ત જીવતા ઈશ્વરની આગળ જ નમીશું, એનું જ ભજન કરીશું. ત્રીજો ઠરાવ, અમે રાજાના રાજા અને પ્રભુના પ્રભુ સિવાય અન્ય કોઈની આગળ નમીશું નહીં, ભજન કરીશું નહીં, ફક્ત જીવતા ઈશ્વરનું ભજન કરીશું. એટલા માટે આ 3 ઠરાવોથી જીવનમાં પ્રશ્નો અને પડકારો તો ઊભા થયા જ. અગ્નિરૂપી ભઠ્ઠીમાં જવું પડે, કે પછી એવા પરીક્ષણોમાં પડવું પડે, કે સિંહોના બિલ જેવી પરિસ્થિતિ આવીને ઊભી રહે. પણ એ બધી પરિસ્થિતિઓમાં પ્રભુ મદદ કરે છે. અને દાનિયેલનું પુસ્તક 1 અધ્યાય 4 વચન: આ છોકરાઓ સુંદર, જ્ઞાની, કુશળ, વિજ્ઞાનમાં પ્રવીણ, ખાલદીઓની ભાષા શીખતા હતા. પણ એ પડકારોની સામે પ્રભુએ પણ એમને માન આપ્યું. ત્યારે 3 વાતો એમના જીવન પરથી શીખવાની મળે. પહેલી વાત, દાનિયેલ અને એના મિત્રોને કે સાથીઓને પ્રભુએ ઉચ્ચ કોટીએ પહોંચાડ્યા, માન આપ્યું. તો 3 વાતો શીખવાની મળે. 1 અધ્યાય 9મું વચન: પ્રમોશન કે બઢતી એ ઈશ્વરની એક કૃપા છે. અને દાનિયેલ અને એના સાથીઓને આ દેશની અંદર એક પ્રમોશન મળ્યું, એક મોટી પદવી મળી. બીજા સુબાઓ કરતાં એ બઢતી ઈશ્વર તરફથી છે. અને પ્રભુએ એમને માન આપ્યું. ગીતશાસ્ત્ર 75:6 અને 7 શું કહે છે? બઢતી, ઉન્નતિ, ઉદય અને અસ્ત એ તો ઈશ્વર તરફથી છે. કારણ કે ઈશ્વર ન્યાયાધીશ છે. તે એકને નીચો પાડે છે, બીજાને ઊંચો કરે છે. અને માન પ્રભુ તરફથી મળી. બીજી વાત, આપણી ઈચ્છાઓને અને જરૂરિયાતો ઈશ્વર હંમેશા પૂર્ણ કરે છે. ત્યારે જ કે જ્યારે આપણે ઈશ્વરને આધીન થઈએ છીએ, પ્રભુને માન આપીએ છીએ, ત્યારે પ્રભુ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. અને ત્રીજી વાત, આપણી બધી જ પરિસ્થિતિઓ ઈશ્વરના વચન દ્વારા મૂલ્યાંકન કરીએ, દ્રઢ વિશ્વાસ કેળવીએ, દેવના વચનોનું પાલન કરીએ અને દેવ પર વિશ્વાસ કરીએ. અને એ કામ દાનિયેલ અને એના સાથીદારોએ કર્યું. તેમણે દેવના વચનનું મનન કરવામાં, વિશ્વાસ કરવામાં અને વચનોનું પાલન કરવામાં સમય ગાળ્યો. અને પ્રભુએ એમને ઉચ્ચ કોટીએ પહોંચાડ્યા. પ્રશ્નો, મુશ્કેલીઓની સામે પ્રભુએ એમને માન આપ્યું. આમીન. પ્રાર્થના કરી. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક વચનને માટે આભાર. ગમે તેવી પરિસ્થિતિઓ સર્જાય, પણ માન આપનાર ઈશ્વર, બઢતી આપનાર ઈશ્વર, પ્રમોશન આપનાર ઈશ્વર તમે છો. ત્યારે તમારા વચનને વિશ્વાસમાં ટકી રહેવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.